વેલકમ ટુ ડીકે કિચન। આજે આપણે વરિયાળી શરબત માટે ઇન્સ્ટન્ટ પાવડર બનાવવાના છીએ। આ પાવડર એકવાર બનાવીને સ્ટોર કરી લઈએ એટલે ઇન્સ્ટન્ટ આપણો વરિયાળી શરબત તૈયાર થઈ જાય છે। તો એના માટે 1/4 કપ વરિયાળી લીધી છે। 1 કપ દોરાવાળી જે સાકર આવે એ લીધી છે। એના મેં કટકા કરીને રાખ્યા છે અને 8 થી 10 આપણે આખી એલચી લઈ લેવાની છે। હવે આપણે તેને અડધું અડધું કરીને પીસી લઈએ। આપણે તેનો પાવડર બનાવી લઈએ એટલે અડધી વરિયાળી, અડધો સાકર અને આ 4-5 આપણે એલચી નાખી દેવાની। એકદમ ફાઇન પાવડર આપણે બનાવી લેવાનો છે। પાવડર તૈયાર થઈ જાય એટલે આપણે તેને ચાળી લેવાનો છે। ચાળવાથી વરિયાળીના જે ફોતરા કે એવું કંઈ હશે તો એ બધું નીકળી જશે। આપણે બધો પાવડર તૈયાર કરી લીધો છે। હવે આપણે શરબત કેવી રીતે બનાવવો એ પણ જોઈ લઈએ। ગ્લાસમાં આપણે 2 થી 3 ચમચી જેટલો પાવડર નાખવાનો, અડધું લીંબુ નાખી દેવાનું। પછી આપણે તેને ઠંડુ કરવા માટે બરફ અને ઠંડુ પાણી રેડી દેવાનું એટલે આપણો ઇન્સ્ટન્ટ વરિયાળી શરબત તૈયાર થઈ જશે। આ શરબત ઉનાળામાં ખરેખર સરસ લાગે છે। પાવડર તૈયાર હોય એટલે વરિયાળી શરબત બનાવવામાં વાર પણ નથી લાગતી। તો તૈયાર છે આપણું વરિયાળી શરબત અને તેનો પાવડર। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।